રાજકોટ મહાનગરપાલિકાના 23 આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડ નીકળવાના 5 દિવસથી બંધ હાલતમાં છે. સોફ્ટવેરની ખામીથી અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. આરોગ્ય સેવા અને ઇમરજન્સી મેડિકલ સેવા માટે જરૂરી આયુષ્માન કાર્ડ ન નીકળતા અનેક દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે. આયુષ્માન કાર્ડની કામગીરી મામલે કોંગ્રેસે પણ મનપાના આરોગ્ય તંત્રના કાન આંબળ્યા હતા. આયુષ્માન કાર્ડ કઢાવવા અરજદારોને દરરોજ ધરમના ધક્કા થઈ રહ્યા છે. કિરીટભાઈ મગનભાઈ ઝાલાવાડિયા આયુષ્માન કાર્ડ માટે આવ્યા હતા. એમાં અમારા 3 જણાના 1.5 વર્ષ પહેલાં ફોર્મ ભરેલા હતા. એમાં મારું એકનું વડીલનું આવી ગયું. એમાં 2 જણાના બાકી છે, મા દીકરીનું. તો અત્યારે એમાં આધાર કાર્ડમાં સુધારા કરવાનું કીધું. એ સુધારો કર્યો. અમે મામલતદાર ઓફિસે 3 ધક્કા ખાધા. પછી રેશન કાર્ડમાં KYCમાં ધક્કો ખાધો. પછી અત્યારે આવ્યા તો કે નથી, કે સર્વર હાલતું નથી. 4-5 ધક્કા ખાધા, 5-6 ધક્કા ખાધા. તો હવે આમાં શું કરવું? અમારે કાર્ડ માટે શું કરવું? મારું તો આવી ગયું છે, પણ આ 2 જણાનું બાકી છે, નથી, કે નીકળતું નથી એમ. એટલે એમાં ભૂલ આવે છે ને, આમ છે ને તેમ છે ને એમ કહે છે. ઉર્મિલાબેન ઝાલાવાડિયા કિરીટભાઈ. અમે આ આયુષ્યમાન કાર્ડ માટે જ આવ્યા હતા. આજ 2 વર્ષ પહેલાં ફોર્મ ભર્યું હતું. એમાં મારી બેબી એક હતી ને અમે 2 જણા હતા, બરાબર. એટલે એ મારી બેબી તો અત્યારે સાસરે વહી ગઈ છે, બરાબર. એનું તો કેન્સલ થઈ ગયું. એટલે અમે 2 જણા છીએ. એમાં આનું એકનું આવ્યું છે, એ 2 વર્ષથી આવી ગયું છે, અને મારા 2 વર્ષથી બાકી છે. તો અમે અહીંથી 6ઠ્ઠો ધક્કો ખાધો. તો એમ કહે છે ઘડી કે એરર આવે છે. પહેલી વાર આવ્યા તો કે રેશન કાર્ડમાં તમારે એક લીટાની ભૂલ છે, એ કરી આવો. એ કરી આવ્યા, મામલતદાર કચેરી 2-3 ધક્કા ખાઈ આવ્યા, એ થયું. પછી અમે આવ્યા પાછા અહીંયા. તો અહીંયા પાછા આવ્યા ને તો કે હવે તમારા આધાર કાર્ડમાં એક ઉર્મિલાને બદલે એ આવ્યો છે, એ હવે સુધારી આવો. ત્યાં અમે 3 દિવસ ત્યાં ધક્કા ખાધા, બરાબર. ત્યાંથી ધક્કા ખાઈને અહીંયા અમારું આયુષ્યમાન કાર્ડ આવ્યું, આધાર કાર્ડ આવ્યું ને, તો આધાર કાર્ડ લઈને આવ્યા ને તો હવે કે એરર આવે છે. અમારું આ નીકળી જવું જોઈએ, અમારું બીજું કાંઈ નહીં. અમારી જ છે આશા કે અહીંયા આવીને ધક્કા ખવડાવે અમને આવી રીતે. એક તો અમે દૂરથી આવતા હોય. અમે આવી છે અહીંયા સાધુ વાસણ રોડેથી. હેરાન તો થવું જ પડે. મારા કમરનો પ્રોબ્લેમ છે બેન. ડૉક્ટર નિશિતા, વેબસાઇટ ડાઉન હોય કે મેન્ટેનન્સમાં હોય ત્યારે આવા અમુક પ્રશ્નો આવી રહ્યા છે. પણ તેમ છતાં વયવંદના જે 70+ વાળા જે આપણે જે નવી જે વયવંદના કાર્ડની આવી છે, તેમાં અત્યારે કોઈ પણ પ્રશ્ન નથી. એ તો કાર્ડ આપણા નીકળી જ રહ્યા છે. અમે ગાંધીનગર મેલ કરેલો છે, એટલે સ્ટેટમાંથી બી અમને રિવર્ટ બેક કરે છે એ લોકો, અને આપણે ટ્રાય કરીએ છીએ કે કોઈ પણ પ્રશ્ન ના આવે આ બાબતના. એના માટે તમારે અમારા MOH સાહેબનો સંપર્ક કરવો પડશે. એ તમને આખા રાજકોટનો આંકડો આપશે. ના, એવું ના હોય. લોકોને તો ખબર ન હોય કેટલા લાભાર્થીઓ આવતા હોય. અમારી પાસે રજિસ્ટર ને બધું મેન્ટેન જ હોય. રોજ કેટલા કાર્ડ નીકળતા હોય એનો મેલ બી અમે અમારા મેઇન શાખાએ કરતા હોઈએ છીએ એવરીડે.